વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં મનપાના પે પાર્કિંગ પર ઉગાડી લૂંટ થઈ રહી છે. વાહન ચાલક પાસેથી દોઢથી બે ગણું ભાડું વસૂલાઈ રહ્યું છે. 15 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા ભાડું વસૂલાઈ રહ્યું છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવી છે આ બેફામ લૂંટ. શિવરંજની વાઇડ એંગલ મેમનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. પાર્કિંગ ચાર્જના માહિતી દર્શક બોર્ડને અદ્રશ્ય કરાયા છે. મજબૂર વાહન ચાલકોને જવું ક્યાં તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પે પાર્કિંગમાં દોઢથી બે ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોની જગ્યાએ જે રીતે પાર્કિંગના ચાર્જ ન દર્શાવીને લૂંટ આચરવામાં આવી રહી છે. પાર્કિંગના જે ચાર્જ હોય છે તેને અદ્રશ્ય કરી દેવામાં આવ્યા છે. ઉગાડી લૂંટની આ ઘટના બની છે. વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં આ સામે આવ્યું છે. પે પાર્કિંગમાં દોઢથી બે ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોના જગ્યાએ અભાવ જોવા મળી રહ્યો છે અને પાર્કિંગ ચાર્જ ન દર્શાવીને લૂંટ આચરવામાં આવી રહી છે. રેટ પત્રક હોવું જોઈએ કે કયા વાહનના કેટલા સમય માટે કેટલો રેટ હોય છે, પણ અહીંયા કોઈ પત્રક મૂકવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટરનો કોઈ નંબર નથી. માણસ જે ઉભા છે અહીંયા એમને મન ફાવે એટલા પૈસા લેવે અને જે તમને ના આપો તે તમારી ગાડીમાં ના મૂકવા દે. મેં મારી ગાડી પાર્ક કરી, અહીંયા મને કોઈ માણસ કોઈ એવું દેખાતું નથી જે મારી ગાડીની સેફટી હોય. અહીંયા રેટ પત્રક ક્યાં હોવા જોઈએ, કોઈ બી જગ્યાએ રેટ પત્રક લાગેલું નથી. કોણ જવાબદાર માણસ છે, કોનો કોન્ટ્રાક્ટ છે, કઈ ખબર નથી પડતી. મન ભાવ લે છે અને ક્યારે કેટલા સમય માટે કેટલા રૂપિયા, અને કોઈ ગાડીની સેફટી દેખાતી નથી. અહીંયા સુવિધાનો તો અભાવ તો છે જ આમાં, બરોબર. એ પાર્કિંગ આપણે ગાડી મૂકવા આવી ત્યારે આપણે આગળથી પૈસા લઈ લે છે અને પરજી ઉપર ચોખવટથી લખ્યું હોય છે કે ઓનર ધ રિસ્ક, એટલે એમની કોઈ જવાબદારી બનતી નથી. ગાડી લઈ જાય કોઈ, ચોરી થઈ જાય, સ્ક્રેચ પડે, કોઈ જવાબદારી એમની હોતી નથી. અને લખેલું હોય છે એટલે આપણે મજબૂરીમાં મૂકવી પડે છે. એમાં આપણને કોઈ સવાલ ભાઈ આવતો નથી. ગમે ત્યાં આપણે શો બુક કરાવવા આવ્યા હોય, ગમે તે એની 5 મિનિટ માટે આવી તો પૈસા આપવા પડે છે, છતાં એમની કોઈ સેફટી હોતી નથી. પૈસા લઈ કોઈ જવાબદારી વસ્તુ નથી. કાલ કોઈ ઉઠીને કોઈ ગાડી લઈ જાય તો કોણ જવાબદાર કોણ? એની માટે કોઈ તૈયાર જ નથી. ઉપર લખીને આપી દે છે, છતાંય તે પાર્કિંગ કરવું પડે મજબૂરીના હિસાબે. એએમસી દ્વારા જે પે એન્ડ પાર્ક છે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા છે તે નિર્દેશ કરવામાં આવ્યો હતો એએમસીની કમિટીમાં કે જે કોન્ટ્રાક્ટરો છે તે પોતાના નામ, રજીસ્ટ્રેશન નંબર, કંપની, ભાડા સહિતની જે વિગતો છે તે પે એન્ડ પાર્કની તે દરેક જગ્યાએ સ્થળ પર એન્ટર અને એક્ઝિટના સ્થળે લગાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ પણ છે તે જે કોન્ટ્રાક્ટરો છે બેફામ રીતે તે છે નાગરિકોને લૂંટી રહ્યા છે, બેફામ રીતે મનચાહ્યા ભાડા લઈ રહ્યા છે. તેમના જે માણસો છે તેમની જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે જે ભાડા છે તે મનમાની જે લઈ રહ્યા છે. જે 1 કલાકનું જે ભાડું હોય છે તે 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી લેતા હોય છે. વિવિધ જે ભાડાના દર જે કોર્પોરેશન દ્વારા નક્કી કરાયા છે ત્યારબાદ પણ છે તે વધારે લેવાતા હોય છે. आप जहाँ से कॉन्ट्रैक्ट कर रहे हो, आप सबको पैसा दे रहे हो, पावती का जो पहुंच दे रहे हो, रिसिप्ट कितना पैसा लेते हो? मैं 2 घंटे का 20 रुपए लेता हूँ. 2 घंटे का 20 रुपये. और जो कॉर्पोरेशन का जो रेट नक्की किया हुआ है और उससे ज्यादा हो या कम लेते हो? अभी देखो कोई आदमी बोलते हैं कि नहीं 15 है. मैं तो छोटे अक्षर देखता भी नहीं हूँ, इसमें पढ़ा भी नहीं जाता मेरे से. और कोई आदमी 15 है, हमको मालूम है 15 है करके 15 देके जाते हैं, लेकिन मेरे को 20 रुपए लेने के लिए बोला है, मैं 20 रुपए लेता हूँ. હાલ કોઈ પણ પ્રકારને જે કોન્ટ્રાક્ટર છે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે જવાબ આપતા નથી, ફોન નથી રિસીવ કરતા. તેમના કર્મચારી સાથે વાત કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે તે હાલ એકાદ મહિનાથી છે તે ફરીથી જોબ શરૂ કરી છે તેવું નિવેદન હાલ તો આપી રહ્યા છે. પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા છે તે નાગરિકો સાથે ઉઘાડી લૂંટ છે તે હાલ ચાલી રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, વીટીવી અમદાવાદ. તો આપણી સાથે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ જોડાઈ ગયા છે. સ્વાગત છે શહેજાદભાઈ. તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, પે પાર્કિંગના નામે ઉગાડી લૂંટ જે છે તે થઈ રહી છે. વાહન ચાલકોનો જગ્યા જે છે હોય છે પાર્કિંગની ત્યાં અભાવ છે અને સાથે પણ ચાર્જ છે તે 2 થી 1.5 ગણો વસૂલવામાં આવી રહ્યો છે. पहली बात है, अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन में हर विभाग में भ्रष्टाचार बहुत बड़े लेवल पे पनप रहा है. बड़े लेवल के ब्रिजों के छोटी मोटी पार्किंग से लेकर आपने की न्यूज चैनल के माध्यम से पता चल रहा है, एक छोटी छोटी पार्किंग पर भी अहमदाबाद शहर की जनता की जेबों को काटा जा रहा है.
अहमदाबाद शहर में फुटपाथ ना होने के कारण मैक्सिमम एक्सीडेंट हो रहे हैं। और एक तरफ फुटपाथ जहां है और जहां अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा अहमदाबाद शहर की जनता के लिए जो पार्किंग की सुविधा दी है, वो कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी के राज में कॉन्ट्रैक्टरों की जेब को दे दी गई है। कॉन्ट्रैक्टर की तरफ से रेट को नक्की किया जाता है, जबकि एक पॉलिसी बनाई गई है, जो टेंडर में रेट होता है उसके रेट के अभाव यदि जो कॉन्ट्रैक्टर लेता है, यदि जो चार्ज जनता से वसूलता है, तो उसको ब्लैकलिस्ट करने की मांग कई दफे अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन पर विपक्ष ने भी की है। लेकिन कहीं ना कहीं ये साफ दिखाता है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कॉन्ट्रैक्टरों के हवाले चलता है। સેજલભાઈ, ખાસ કરીને કોન્ટ્રાક્ટર પર જેને સત્તા સોંપવામાં આવી છે, જે રીતે વસૂલવામાં આવી રહી છે લૂંટ, તેના પર કોનો હાથ જે હોઈ શકે છે, જેના કારણે 15ની જગ્યાએ 20 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે, 20 થી 50 રૂપિયાનો દર જે છે તેવો વાહન ચાલકો પાસેથી વસૂલી રહ્યા છે? सबसे बड़ी बात है कि ये तो एक पार्किंग है। मैं मानता हूँ अहमदाबाद शहर की मैक्सिमम पार्किंग में ये लूट चल रही है और अभी से नहीं, काफी समय से भारतीय जनता पार्टी ने अपने कॉन्ट्रैक्टरों को देकर कहीं ना कहीं अहमदाबाद शहर की जनता को लूटने का ये कर रही है। और इसकी सबसे बड़ी जिम्मेदारी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की होती है, जो कि कोई इंस्पेक्शन नहीं किया जाता, कितनी गाड़ियां पार्क होती है, कितनी गाड़ियां पार्क नहीं होती है। कहीं ना कहीं सिर्फ कॉन्ट्रैक्टरों के भरोसे पर ही अहमदाबाद शहर की जनता को पार्किंग की सुविधा छोड़ा हुआ है। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी, मैं मानता हूँ, कई वर्षों से किसी भी पार्किंग में कोई तरीके की इंस्पेक्शन देखने नहीं जाते। જી, સેજલભાઈ, ખૂબ ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ। તો પાર્કિંગ ચાર્જ ન દર્શાવીને લૂંટ આચરવામાં આવી રહી છે। શિવરંજની વાઇડ એંગલ મેમનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં વાહન ચાલકો જગ્યાના અભાવે લૂંટવા મજબૂર બન્યા છે।